નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે વિદેશી ભૂમિ કેનેડાથી. આજે ભારતના 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદેશમાં પણ ભારતીયો દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે. કેનેડાના આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા શેરડોક પાર્ક, ફાધર ટોબિન રોડ ખાતે લગભગ કદાચ વિશ્વના સૌપ્રથમ ધ્વજવંદન ભારતીય સમય પ્રમાણે સવારે 5 વાગ્યે કરીને આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા દેશપ્રેમના દર્શન કરાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું તથા પાર્કમાં એકત્ર થતા ગુજરાતી તથા પંજાબી કોમ્યુનિટી એક થઈ ભાઈચારાની રીતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે રિટાયર્ડ આર્મીના 3 કર્નલના પુષ્પગુચ્છથી સલામી આપી તેઓનું સન્માન કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ દમદાર ન્યૂઝના તંત્રી દ્વારા. जय हिंद, भारत माता की वंदे। 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખ્યો છે. આઈ લવ ગુજરાત ગ્રુપના આમંત્રણને માન આપીને આપણા એમપીપી હરદીપ ગરવાલજી પધારી શક્યા નથી, પણ એમની ઓફિસથી એમના પીએને મોકલ્યા છે. આપણા પ્રમુખને વિનંતી કરીશું કે તેઓનું બુકે આપી સ્વાગત કરશે. थैंक यू जी, बहुत बहुत धन्यवाद आपका सुमेश जी. आप इंडिपेंडेंस डे मना रहे हैं और आपके आई लव गुजरात सीनियर क्लब का बहुत बहुत धन्यवाद. आपने हमें यहाँ पर बुलाया. हरदीप गरवाल जी भी आना चाहते थे, लेकिन आपके प्रोग्राम जो है थोड़ा लेट बताया और इस कारण क्योंकि उनकी प्री स्केड्यूल जो अपॉइंटमेंट थी, मीटिंग थी, उनकी वजह से वो आ नहीं सके. लेकिन किसी और दिन ज़रूर आपके साथ ज़रूर वो मिलेंगे. आपके साथ मिलना चाहते हैं, वो मीटिंग करेंगे ज़रूर आपके साथ बैठ के. और एक बार फिर से आई लव गुजरात सीनियर क्लब को बहुत बहुत मुबारक. बहुत बहुत धन्यवाद आपका.